સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। શિક્ષણના ધામમાં લોહીની છોડો। દિયોદરના સોની ગામે પરીક્ષા આપી બહાર નીકળેલા છાત્ર પર છરીના ઘા ઝીકાયા। સર્ટિફિકેટના નામે ચાલતી લૂંટનો પર્દાફાશ। ચડોતરમાં હજારોની લાંચ લેતા પાટણ એસીબીએ રંગે હાથ દબોચ્યો। આકાશી આફત ખેડૂતોનો કોળિયો છીનવશે। સીમાવર્તી પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની દહેશત। યુદ્ધ અને મોંઘવારીના દાવાનળ વચ્ચે આત્મનિર્ભરતાની શીતળ લહેર। દિયોદરના નવા ગામના ઘરે ઘરે ગુંજ્યો ગોબર ગેસનો જયઘોષ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના સોરી ગામે પરીક્ષા આપીને હાઈસ્કૂલમાંથી બહાર નીકળેલા ધોરણ 12ના એક વિદ્યાર્થી પર બે શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરતા પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે। વાવથરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી આ ઘટના દિયોદરના સોની ગામે સામે આવી છે। ડીસા તાલુકાના નેસડા ગામનો 18 વર્ષીય મહેશ ચૌધરી સોમવારે બપોરે ધોરણ 12નું સંસ્કૃતનું પેપર આપવા માટે સોની ગામની હાઈસ્કૂલમાં આવ્યો હતો। પેપર પૂર્ણ કરીને સાંજે 6 વાગ્યાના સુમારે મહેશ જ્યારે હાઈસ્કૂલની બહાર એટીએમ પાસે ઊભો હતો ત્યારે પૂર્વ આયોજિત કાવતરા મુજબ નેસડા ગામના જ બે શખ્સો વિષ્ણુભાઈ પરમાર અને રાહુલ રાઠોડ ત્યાં હસી આવ્યા હતા। અગાઉ ફોન પર થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને આ બંને હુમલાખોરોએ જાહેરમાં ધોળે દિવસે મહેશ પર છરી વડે હુમલો કરી દીધો હતો। આ હુમલાના ફિલ્મી દ્રશ્યો એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા, જેનો 55 સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે હુમલાખોરો વિદ્યાર્થીને પકડીને ઉપરાઉપરી છરીના ઘા મારવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ જીવલેણ હુમલામાં મહેશને છરીનો ઘા વાગી જતા તે લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યો હતો। ધોળે દિવસે થયેલા આ હુમલાને પગલે હાઈસ્કૂલની બહાર હાજર અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ દિયોદર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ બંને હુમલાખોરો વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડની અટકાયત કરી લીધી હતી। પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલું ઘાતક હથિયાર પણ કબજે કર્યું છે। જાહેર રસ્તા પર વિદ્યાર્થી પર થયેલા આ પ્રકારના હુમલાએ અસામાજિક તત્વોમાં કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેવી સ્થિતિ પેદા કરી છે। હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। શિક્ષણના ધામ ગણાતી હાઈસ્કૂલની બહાર જ આ પ્રકારે વિદ્યાર્થી પર હુમલો થવો તે અત્યંત ચિંતાજનક બાબત છે। વાલીઓ હવે પોતાના સંતાનોની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે, ત્યારે પોલીસ આ મામલે કડક દાખલો બેસાડે તેવી લોક માંગ ઉઠી રહી છે। તેઓનો મારા ઉપર કોલ આવેલો 2:45 જેવા સમય અમને તેઓએ મને એવું કીધેલું કે અમારે તને મારવો છે। ત્યારે હું પેપર લખવા જઈ રહ્યો હતો ત્યારે મેં તેમને કહેલું કે હું અત્યારે પેપર લખવા જઈ રહ્યો છું, એટલે અત્યારે તમે મને ડિસ્ટર્બ ના કરો। ત્યારે તેઓએ મને
કોલ કર્યા કરતા હતા, પણ ત્યારે મેં તેમનો કોલ કટ કરીને મૂકી દીધેલો હતો મોબાઈલ. તેઓએ ડાયરેક્ટ જ મારા ઉપર સાંજે હું જ્યારે પેપર શ્રી બીવી પટેલ વિદ્યા મંદિર સોનીમાં લખીને છૂટ્યો ત્યારે ગેટથી બહાર જ તેઓ 6:20 ત્યાં હતા અને તેઓ બંને શરાબના નશામાં હતા અને તેઓ બંને મારા ઉપર ડાયરેક્ટ શરીર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. શું કારણ છે? કારણ કંઈ નહીં, તેઓએ અમારે મોબાઈલ દ્વારા માથાકૂટ બોલા થયા હતા. वो કારણ એનું. થરાદ સાંચોર હાઈવે પર જૂની આરટીઓ ચેકપોસ્ટ પાસે એક બેફામ ગતિએ આવતા ગાડી ચાલકે રિક્ષા અને બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વાવ થરાદ જિલ્લાના મુખ્ય માર્ગો પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે થરાદ સાંચોર હાઈવે પર મસૂરી સોસાયટી પાસે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં વહેલી સવારે એક અજાણ્યો ગાડી ચાલક પોતાની કાર અત્યંત સ્પીડમાં હંકારી રહ્યો હતો અને તેણે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રસ્તા પરથી પસાર થતી રિક્ષા અને બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે ગાડી ચાલકે રિક્ષા અને બાઇકને ફંગોળી દીધા હતા અને રોડ પર સુરક્ષા માટે બનાવેલા ડિવાઇડરના લોખંડના સળિયા પણ તોડી નાખ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ રસ્તા પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જો કે અકસ્માત સર્જીને ગાડી ચાલક પોતાની ગાડી ઘટના સ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર અકસ્માતની હૃદયદ્રાવક દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં જોઈ શકાય છે કે ગાડીની ગતિ કેટલી જોખમી હતી. આ ઘટનામાં બાઇક અને રિક્ષામાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇડમાં કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે ગાડી નંબર મેળવીને ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર વધતા જતા આવા બેફામ વાહન ચાલકોના કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ગાડી ચાલક નશાની હાલતમાં હતો કે કેમ અને ગાડીની અંદરથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે છે કે નહીં. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પરની સુરક્ષા અને સ્પીડ લિમિટના અમલીકરણ સામે સવાલો ઊભા કર્યા છે. થરાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ગાડી ચાલકની શોધખોળ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે તપાસમાં સામેલ કર્યા છે. ત્યારે આશા છે કે બેદરકારીપૂર્વક ગાડી ચલાવનાર શખ્સ વહેલી તકે ઝડપાઈ જશે. દિયોદર શહેરમાં મોડી રાત્રે હડકાયા શ્વાને આતંક મચાવતા 3 લોકો લોહી લુહાણ થયા હતા, જેમાં 2 મહિલાઓ અને 1 કિશોરને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વાવ થરાદ પંથક સહિત દિયોદર શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગત મોડી રાત્રે દિયોદર શહેરમાં હડકાયા શ્વાને ભારે આતંક મચાવ્યો હતો. રાત્રિના સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા નિર્દોષ લોકો પર શ્વાને અચાનક હુમલો કરી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ હુમલામાં 2 મહિલાઓ અને 1 કિશોર સહિત કુલ 3 લોકો હડકાયા શ્વાનનો શિકાર બન્યા છે. શ્વાને એટલી હદે આતંક મચાવ્યો હતો કે પીડિતોને બચાવવા માટે આસપાસના લોકોએ દોડી આવવું પડ્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ હુમલામાં 1 કિશોરને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર દિયોદર શહેરમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે તે જીવલેણ બની રહ્યા છે, છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. મોડી રાત્રે બનેલી આ ઘટનાએ લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે બહાર નીકળતા લોકો હવે ફફડાટ અનુભવી રહ્યા છે. પીડિત મહિલાઓએ પણ હોસ્પિટલના બિછાનેથી પોતાની આપવીતી જણાવતા વહીવટી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. જો તંત્ર દ્વારા વહેલી તકે આ હડકાયા શ્વાનોને પકડવામાં નહીં આવે તો હજુ પણ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. દિયોદરમાં શ્વાનના આતંકની આ ઘટના બાદ હવે જોવાનું એ રહે છે કે પાલિકા અને વહીવટી તંત્ર સફાળું જાગીને રખડતા શ્વાનોને પકડવા માટે કોઈ ઝુંબેશ ચલાવે છે કે કેમ. લોકોની માંગ છે કે હડકાયા શ્વાન વધુ કોઈને શિકાર બનાવે તે પહેલા તેને તાત્કાલિક જેર કરવામાં આવે. હું આવતી હતી, 3 કૂતરો દોડીને આવતો હતો, એમ એક કૂતરું વળગ્યું મને, એટલે મેં ઘણું આમ મારવા ગઈ પણ તો પકવાનું નહીં, પછી હું પડી ગઈ હતી.
પછી કૂતરાના કપડાં છોડાય પછી સાઈડે તાપલી મારી કૂતરાને પછી કૂતરું જતું રહ્યું હું પડી ગઈ સાહેબ અને એ વડગાયું કૂતરું આવ્યું ને સુબરનું ઘરે હું ઊભી હતી ને કડ્યું કરું અને હું મારું નામ વિમુ અમે ઠાકોર હા કીધું ને રબારી વાહ મારો કાળો કૂતરો નાંચક હતો હળી ગયેલું કૂતરું હતું અસુબરનું હું ઊભી હતી ને આવીને કડ્યું કરું ક્યાં આગળ કાઢ્યું છે રબારી વાસનું પગે એટલે પછી અમે સરકારી દવાખાને આવ્યા સાહેબ બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓઢવા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી એક કાર પૂરપાટ ઝડપે જતી વખતે બેકાબુ બની ઝાડ સાથે અથડાતા તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ છે અને 2 લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામ પાસે આજે વહેલી સવારે 4 વાગે સન્નાટો ચીરી નાખે તેવો અકસ્માત થયો હતો. એક શંકાસ્પદ કાર કે જેમાં દારૂનો જથ્થો ભરેલો હતો તે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તા કિનારે ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં ક્ષણભરમાં જ આગની જ્વાળાઓ ઉઠી હતી. આ ઘટનામાં કારમાં સવાર 2 વ્યક્તિઓ આગની લપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયા છે, જો કે તેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. અકસ્માતની જાણ થતાં જ દાંતીવાડા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી. પોલીસને ઘટના સ્થળેથી દારૂની બોટલોના અવશેષો પણ મળી આવ્યા છે, જેના પરથી પ્રાથમિક રીતે આ કાર બુટલેગરોની હોવાનું મનાઈ રહ્યું છે. હાલ પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડીને આ અકસ્માત અને દારૂની હેરાફેરી બાબતે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દાંતીવાડા પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી ક્યાં કરવાની હતી. વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માતે પંથકમાં ફરી એકવાર દારૂબંધીના અમલીકરણ સામે સવાલો ઊભા કર્યા છે. થરાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ અબોલ પક્ષીઓની વહારે જીવદયા પ્રેમીઓ આવ્યા છે. જ્યાં અબોલ સેવા મંડળ દ્વારા હજારોની સંખ્યામાં ચકલીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. વાવ થરાદ પંથકમાં ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં માણસોની સાથે અબોલ પક્ષીઓ પણ તરસ્યા ન રહે તે માટે જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા છે. થરાદના મધ્યમાં અબોલ સેવા મંડળ દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસથી સતત ચાલી રહેલા આ સેવાભાવી કેમ્પમાં પક્ષીઓ માટે માટીના કુંડા અને ચકલીઓ માટેના ખાસ માળાનું મફત વિતરણ કરવામાં આવી રહ્યું છે. તમને જાણીને આનંદ થશે કે અત્યાર સુધીમાં આ મંડળ દ્વારા અંદાજે 3000 જેટલા પાણીના કુંડા અને માળાનું વિતરણ કરીને પક્ષીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. થરાદના મુખ્ય બજારમાં પક્ષી બચાવોના બેનરો સાથે જીવદયા પ્રેમીઓએ આ ઝુંબેશ ચલાવી છે, જેમાં મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ જોડાઈ રહ્યા છે. ગરમીના દિવસોમાં પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે અને ચકલીઓ જેવા લુપ્ત થતા પક્ષીઓને રહેવા માટે આશરો મળે તેવો ઉમદા હેતુ આ સંસ્થા દ્વારા રાખવામાં આવ્યો છે. જીવદયા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા આ કેમ્પમાં સેવાભાવી યુવાનો દ્વારા લોકોને પક્ષીઓ પ્રત્યે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. અનેક પક્ષી પ્રેમીઓ પોતાના ઘરની બાલ્કની કે આંગણામાં પક્ષીઓ માટે કુંડા બાંધવાની પ્રતિજ્ઞા સાથે આ નિઃશુલ્ક સેવાનો લાભ લઈ રહ્યા છે. ઉનાળાના આકરા દિવસોમાં જ્યારે જળાશયો સૂકાવા લાગે છે ત્યારે માનવતાના નાતે પક્ષીઓની તરસ છિપાવવાનું આ કાર્ય સમગ્ર પંથકમાં પ્રશંસા પામી રહ્યું છે. અબોલ સેવા મંડળના સભ્યો દ્વારા અપીલ કરવામાં આવી છે કે દરેક નાગરિક પોતાના ઘરની બહાર પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા કરે, જેથી આ જીવસૃષ્ટિને બચાવી શકાય. થરાદમાં જીવદયાના કાર્ય દ્વારા એક મોટું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. અબોલ સેવા મંડળ થરાદ સંસ્થા તથા પૂજ્ય તારાબા જીવદયા કેન્દ્ર બોરસદ દ્વારા સંચાલિત અમે પક્ષી બચાવો અભિયાનનો કેમ્પ અહીંયા થરાદ શરૂ કર્યો છે. રેપલેર દવાખાનાની સામે 3 રસ્તા થરાદ.
તો અમે ખુલ્લો મૂક્યો છે અને અમે ખૂબ અઢળક ટોળા મોઢે અહીંયા ખૂબ વિતરણ કર્યું છે અને જરૂર પડશે તો હજી આગળ અમે આ વિતરણ ચાલુ રાખશું. અને સાથે અમે સૌને પ્રેરણાદાયી સંદેશ પણ આપીએ છીએ કે આપણે આસપાસમાં તમે આ ચકલી ઘર છે, ચકલી જેવડા જે પક્ષીઓ છે અને એની અંદર રહી શકે, ઘર બાંધી શકે. અત્યારે ખાસ કરીને ફાગણ મહિનો છે એટલે કે માર્ચ મહિનો છે, એટલે માર્ચમાં એમને માળા બાંધવાનો, ઘર બનાવવાનો સમય છે, એટલે બાંધી શકે. અને સાથે પાણીના માટીના કુંડા પાણી પીવાના એટલે પક્ષીઓની પરબનું પણ મફત વિતરણ કરીએ છીએ. અને મફત વિતરણ કરીએ છીએ અને સાથે કે શું છે કે આ જે એને કાચિંડા છે, પછી ખિસકોલી છે, એવા આવા જીવજંતુઓ જે શિકારી છે અને શિકારી પક્ષીઓનો શિકાર ન કરે, તમે એને દૂર કરી શકો અને એનું રક્ષણ કરી શકો. એટલે તમારી આસપાસમાં તમે બાંધો એવું સૌને સાથે સમજાવે પણ છીએ. હે છે આજે ટોલા મોઢે એટલે 3,000 જેવા તો અમે વિતરણ કરી ચૂક્યા છીએ અને હજી માંગ હશે તો આગળ અમે સેવા ચાલુ રાખશું. મારું નામ મહેશભાઈ દવે, અબોલ સેવા મંડળ થરાદ સંસ્થા. ઉનાળાની આ ગરમીમાં જો આપણે સૌ સાથે મળીને અબોલ પક્ષીઓની ચિંતા કરીશું તો ચોક્કસપણે પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહેશે અને પક્ષીઓનો કિલકિલાટ આપણા આંગણામાં ગૂંજતો રહેશે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. સર્ટિફિકેટના નામે ચાલતી લૂંટનો પર્દાફાશ. ચડોતરમાં હજારોની લાંચ લેતા પાટણ એસીબીએ રંગે હાથ દબોચ્યો. આકાશી આફત ખેડૂતોનો કોયો છીનવશે? સીમાવર્તી પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની દહેશત. યુદ્ધ અને મોંઘવારીના દાવાનળ વચ્ચે આત્મનિર્ભરતાની શીતળ લહેર. દિયોદરના નવા ગામના ઘરે ઘરે ગુંજ્યો ગોબર ગેસનો જયઘોષ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ધોરણ 10 પછી સાયન્સ લેવાનો વિચાર છે તો આ રિમાઇન્ડર ખાસ તમારા માટે. ડીસાની જાણીતી એન્જલ સાયન્સ સ્કૂલમાં સાયન્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ આવી રહ્યો છે. 18+ વર્ષના અનુભવી ફેકલ્ટી સાથે નીટ, જીઈ અને ગુજકેટ માટે મજબૂત તૈયારી. સાયન્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ 19 માર્ચ 2026 સવારે 9 થી 11 વાગ્યા. મેરિટ આધારિત સ્કોલરશિપ 100% સુધી મેળવવાની તક. હજી સુધી રજીસ્ટ્રેશન નથી કર્યું તો આજે જ કરો. Namaste. Welcome to Sri Chaitanya Techno School Palanpur, where excellence meets ambition. CBSE affiliated school located near Sadhi Mata Temple opposite Akshakam 3. School is mentor for NEET, IIT JEE Mains. Good foundation for Olympiad coaching from class 3, abacus for primary classes and Vedic maths for high school. Many facilities like advanced physics, chemistry, biology and computer labs. Holistic development like karate, dance, sports like indoor and outdoor games. Many achievements like district level karate champions, SOF level 2 qualifiers and Olympiad gold medalists. A student cracked in JEE with first rank and selected 34 projects for NASA. Admissions open for 2026-27 from nursery to 9th grade. Thank you. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર ડીસા હાઈવે પર આવેલા ચડોતર ગામના એક ખાનગી વાહન ફિટનેસ સેન્ટરમાં 3000ની લાંચ લેતા વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કર્મચારીને પાટણ એસીબીની ટીમે રંગે હાથે ઝડપી પાડી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. પાલનપુર ડીસા હાઈવે પર આવેલા ચડોતર ગામના એક ખાનગી વાહન ફિટનેસ સેન્ટરમાં 3000ની લાંચ લેતા વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કર્મચારીને પાટણ એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. વાવ, થરાદ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વાહન ચાલકો માટે ચિંતાજનક કહી શકાય તેવા સમાચાર પાલનપુરના ચડોતર ગામેથી સામે આવ્યા છે. અહીં આવેલા જીએચવી વેહિકલ ફિટનેસ સેન્ટરમાં લાંબા સમયથી અરજદારો પાસેથી ગેરકાયદેસર નાણાં વસૂલાતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આરટીઓ વિભાગ દ્વારા ખાનગી કંપનીઓને વાહન ફિટનેસ સર્ટિફિકેટ કાઢવાની સત્તા અપાઈ છે, પરંતુ તેનો દુરુપયોગ કરીને કર્મચારીઓ વાહન માલિકોને લૂંટતા હોવાનું બહાર આવ્યું છે. પાટણ એસીબીને ખાનગી બાતમી મળી હતી કે આ સેન્ટરમાં ફરજ બજાવતો રહેમતુલ્લા ઇબ્રાહીમ ખાન ઘોરી નામનો કર્મચારી ફિટનેસ સર્ટિફિકેટ આપવા બદલ નિયત ફી કરતાં 3 થી 4 ગણા રૂપિયા પડાવતો હતો. આ કર્મચારી વાહનના પ્રકાર મુજબ 500 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની ગેરકાયદે વસૂલાત કરતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. એસીબીની ટીમે આ બાતમીના આધારે એક રિક્ષાનું કમર્શિયલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે ટ્રેપ ગોઠવી હતી. આ સર્ટિફિકેટની સરકારી ફી માત્ર 980 રૂપિયા હોવા છતાં આરોપી રહેમતુલ્લાએ વધુ 3000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જેવી આરોપીએ આ લાંચની રકમ સ્વીકારી કે તરત જ પૂર્વ આયોજિત છટકામાં એસીબીની ટીમે તેને રંગે હાથ દબોચી લીધો હતો. આ કાર્યવાહીથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે કમર્શિયલ વાહન ચાલકો માટે આ સર્ટિફિકેટ અનિવાર્ય હોવાથી મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ લાંચિયા કર્મચારીઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા. પાટણ એસીબીએ હાલમાં લાંચની રકમ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસમાં અન્ય મોટા માથાઓ કે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ચડોતર ખાતે થયેલી આ કાર્યવાહીથી એ સાબિત થયું છે કે સરકારી સત્તાનો દુરુપયોગ કરનાર કોઈ પણ ભ્રષ્ટ કર્મચારી કાયદાના સકંજામાંથી બચી શકશે નહીં. વાહન ચાલકોએ પણ જાગૃત બનીને આવી ગેરકાયદેસર માંગણીઓ સામે અવાજ ઉઠાવવો જોઈએ, જેથી ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકાય. ડીસા તાલુકાના ઝેરડા ગામે નવા વીજ કનેક્શન માટે 20,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ સાથે એક ખેડૂતે પાલનપુર એસીબીમાં લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે. વાવ, થરાદ અને ડીસા પંથકમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે ઝેરડા ગામના એક ખેડૂતે ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ સામે મોરચો માંડ્યો છે. ઝેરડા ગામના રહીશ લીલાભાઈ વિહાભાઈએ પાલનપુર એસીબી પીઆઈને લેખિત અરજી આપીને ઉત્તર ગુજરાત વીજ કંપનીના હેલ્પર HR પંચાલ અને CD પ્રજાપતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અરજદારના જણાવ્યા મુજબ તેમણે પોતાના ખેતરમાં નવો બોર બનાવ્યા બાદ વીજ કનેક્શન લેવા માટે કેરડા ઉત્તર ગુજરાત વીજ કંપની કચેરીમાં તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી. આ દરમિયાન લાઇનમેન HR પંચાલે સર્વે કરવાના બહાને અગાઉ 1500 રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ ખેડૂતે કર્યો છે. એટલું જ નહીં, હવે કનેક્શનનું કામ આગળ વધારવા માટે ફરીથી કુલ 20,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી રહી છે. ખેડૂતના પુત્ર ભરતભાઈ દેસાઈએ આક્ષેપ કર્યો છે કે કર્મચારીઓ દ્વારા એવી ધમકી આપવામાં આવી છે કે જો રૂપિયા નહીં આપો તો વીજ કનેક્શન આપવામાં આવશે નહીં. હાલ ઉનાળાની સિઝન શરૂ થઈ રહી છે, ત્યારે પાણી વગર ખેતી કરવી ખેડૂતો માટે મુશ્કેલ બની છે અને પશુઓ માટે પણ પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. એક તરફ સરકાર ખેડૂતોને મદદ કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ આવા ભ્રષ્ટ કર્મચારીઓ ખેડૂતોનું લોહી ચૂસી રહ્યા હોવાનો સૂર ઉઠ્યો છે. આ મામલે અરજદારે એસીબી સમક્ષ ન્યાયની માંગ કરી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસની અપીલ કરી છે. હાલમાં આ અરજી બાદ સમગ્ર પંથકમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની કાર્યશૈલી સામે અનેક સવાલો ઊભા થયા છે.
જો કે આ ગંભીર આક્ષેપો અંગે હજુ સુધી ઉત્તર ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ આ મામલો હવે એસીબીના દ્વારે પહોંચતા ભ્રષ્ટ કર્મીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેડૂતો જ્યારે આર્થિક ભીસમાં હોય ત્યારે વીજ કનેક્શન જેવા પાયાના કામ માટે લાંચની માંગણી કરવી તે અત્યંત શરમજનક બાબત છે. હવે જોવાનું એ રહેશે કે પાલનપુર એસીબી વિભાગ આ લેખિત અરજીના આધારે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને ખેડૂતને ક્યારે ન્યાય મળે છે. મેં 3 બીજ માટે વીજ કનેક્શનનું માંગણી કરેલ હતી. ત્યારબાદ એ લોકો HR પંચાલ સાહેબ ઝેરડા વિદ્યુત બોર્ડના લાઇનમેન મારા જોડે આવેલા સર્વે કરવા માટે એ દિવસે મેં 1500 રૂપિયા રોકડા આપેલા છે. મારા જોડે માંગણી કરી હતી. મેં 1500 આપ્યા છતાં એ લોકોને વધારે લેવાના હતા. મેં કીધું મારા જોડે આટલા છે પછી તમને આપી દઈશ એમ કરીને મેં એ લોકોને રવાના કર્યા. પછી એના પછી મને મોરલ આવેલો કે તું મને રૂબરૂ મળજે. આ લોકો ફોનમાં કોઈને વાત કરતા નહીં, રેકોર્ડિંગ થઈ જાય એટલે પકડાઈ જાય. પછી હું રૂબરૂ મળ્યો. મારા જોડે 20,000ની માંગણી કરી કે તું 20,000 આપીશ. એ દિવસે પછી તારે 3 મહિના સુધી તારું કામ થઈ જાય અને તું લબડી જઈશ. પછી મેં પૈસાને આપવાનો ઇનકાર કરેલો. મેં પૈસા આપ્યા નહીં, હજુ સુધી મારું કામ થયું નથી. 12મા મહિને 10 તારીખે મેં એગ્રીમેન્ટ ભરેલું અને 3જા મહિને 10 તારીખ સુધી 3 મહિના મારા પૂરા થઈ ગયા. હજુ સુધી મારું કામ થયું નથી. 90 દિવસની મુદત છે. અને પછી હું અંદર અરજી કરવા ગયો કે કામ થતું છે એમ થશે, અમારા હાથમાં નથી. એ તો કે કોન્ટ્રાક્ટરને પકડો. દેશભરમાં યુદ્ધ અને મોંઘવારીના કારણે રાંધણ ગેસથી સર્જાયેલી ભારે કટોકટી વચ્ચે ધાનેરા તાલુકાના વાછડાલ ગામના એક ખેડૂતે નજીવા ખર્ચમાં ગોબર ગેસ પ્લાન્ટ ઊભો કરીને ગેસની અછતને માત આપી છે. વાવ, થરાદ અને ધાનેરા પંથકમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ત્યારે વાછડાલ ગામના ભીખાભાઈ ચૌધરીએ પશુપાલન અને ટેકનોલોજીનો અનોખો સંગમ સાધ્યો છે. અત્યારે સમગ્ર દેશમાં વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે રાંધણ ગેસના પુરવઠામાં વિલંબ થઈ રહ્યો છે અને ભાવો આસમાને પહોંચ્યા છે. ત્યારે ભીખાભાઈના પરિવારને આ કટોકટીની કોઈ જ અસર થતી નથી. તેમણે બનાસ ડેરીના સહયોગ અને સરકારની સબસિડી યોજના હેઠળ પોતાના ખેતરમાં ગોબર ગેસ પ્લાન્ટ ઊભો કર્યો છે. છેલ્લા 1.5 વર્ષથી આ પરિવાર રસોઈ માટે રાંધણ ગેસના લાલ બાટલાનો ઉપયોગ કરતો નથી. ભીખાભાઈ પોતાના પશુઓના છાણને આ પ્લાન્ટમાં નાખે છે, જેમાંથી કુદરતી રીતે ગેસ ઉત્પન્ન થાય છે અને પાઇપલાઇન દ્વારા સીધો રસોડાની સઘળી સુધી પહોંચે છે. આ આત્મનિર્ભરતાના કારણે તેમને ગેસ એજન્સી પર નિર્ભર રહેવાની કે લાઇનોમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી. ગોબર ગેસના ઉપયોગથી માત્ર બળતણ જ નથી મળતું, પણ પ્લાન્ટમાંથી નીકળતી વધારાની રસીનો ઉપયોગ ખેતીમાં ઉત્તમ ઓર્ગાનિક ખાતર તરીકે પણ થઈ રહ્યો છે. આમ એક નાનકડા રોકાણથી ખેડૂતને 2 પ્રકારે ફાયદો થઈ રહ્યો છે. એક તરફ ગેસનો ખર્ચ બચે છે અને બીજી તરફ ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી છે. બનાસ ડેરી દ્વારા અમલી બનાવાયેલી આ યોજના પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ભીખાભાઈની આ સમજદારી અને નવી યોજનાનો લાભ લેવાની વૃત્તિ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા સમાન છે. જ્યારે અન્ય પરિવારો ગેસની અછતને કારણે ફરીથી લાકડાના ચૂલા કે મોંઘી ઇલેક્ટ્રિક સઘળી તરફ વળ્યા છે, ત્યારે વાછડાલના આ ખેડૂતે ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે કાયમી ઉકેલ શોધી કાઢ્યો છે. બાયોસિસ્ટમા કરીને કંપની છે અને એનામાં ગોબર ગેસ કરીને કહેવાય આર્યા અને બહુ સારું રિઝલ્ટ છે સાહેબ. ધારો કે ગોબર દાડાનું 10 કિલો નોખીએ તો 3 દિવસ આર્યું એક ધાર્યું હેડે. અને સાહેબ એનામાંથી સેલેરી નીકળે એ આપણા ભાઈ બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને વિધાનસભાના અધ્યક્ષ એમની પણ એક પ્રેરણા કે ખેડૂત ઓર્ગેનિક ખેતી કરે અને એમાં સારું રિઝલ્ટ મેળવે. તો એની અમે પણ સેલેરી નોખી અને સારું રિઝલ્ટ મેળવ્યું અને અમે ઓર્ગેનિક ઘઉં કર્યા છે અમારે ઘર ખાવા માટે. તો સાહેબ બહુ સારું રિઝલ્ટ છે. અને ગેસમાં અમે લગભગ 1.5 વર્ષ થયું આ બનાવ્યા નહીં. અમારો આ પ્લાન્ટ બનાવ્યા 1.5 વર્ષ થયું. હજુ સુધી અમે LPG ગેસનો ઉપયોગ કર્યો નથી. બરાબર, આ બાયોગેસનો જ અમે ઘરે રોધનમાં ઉપયોગ કરીએ છીએ અને બહુ સારું રિઝલ્ટ છે. અને બીજું તો મૂળ આર્યું આ કરવરાય ખેડૂતોને. ધારો કે હાલ આ બાટલાની બીજે ભૂડાકૂટ થાય એના કરતાં આર્યું આ કરવરાય સાહેબ. અને કોઈ લોબી મૂડી નથી એમાં. મૂળ ડેરી અને ગવર્મેન્ટ સબસિડી આલે અને કંઈક 12,500નો પ્લાન્ટ આવે એ લોકો એમની રીતે અહીંયા આવીને ફિટ કરી જાય. વર્તમાન સમયમાં જ્યારે ઊર્જાની કટોકટી અને મોંઘવારી સામાન્ય માણસની કમર તોડી રહી છે,
ત્યારે ભીખાભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો સાબિત કરી રહ્યા છે કે આત્મનિર્ભરતા જ સાચો માર્ગ છે. જો અન્ય પશુપાલકો પણ આ રીતે ગોબર ગેસ પ્લાન્ટ અપનારે તો રાંધણ ગેસની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે તેમ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 18 થી 21 માર્ચ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે અને ખેતીવાડી પાકો તેમજ અનાજને બચાવવા માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. વાવ, થરાદ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અમદાવાદની આગાહી મુજબ જિલ્લામાં આગામી તારીખ 18/3/2026 થી 21/3/2026 દરમિયાન કમોસમી વરસાદની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. ખાસ કરીને 18 અને 19 માર્ચના રોજ પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના હોવાથી વહીવટીતંત્ર દ્વારા ખેડૂતો અને વેપારીઓને સાવચેત કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા બનાસકાંઠા નિવાસી અધિક કલેક્ટર દ્વારા જિલ્લાની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ અને સબ સેન્ટરોને કડક સૂચના આપવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ કે બોરીઓ પલળી ન જાય તે માટે તાત્કાલિક સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે અથવા તેને શેડ નીચે ખસેડવામાં આવે. વધુમાં ખેડૂતો અને વેપારીઓને અનાજ પરિવહન દરમિયાન પણ ખાસ સાવચેતી રાખવા અને તાડપત્રી જેવી વ્યવસ્થા સાથે રાખવા જણાવાયું છે. અત્યારે રવિ પાકોની લણણીની સિઝન ચાલી રહી છે, ત્યારે જો વરસાદ અને તેજ પવન ફૂંકાય તો વાવેતર અને બાગાયતી પાકોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ કમોસમી વરસાદ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી શકે તેમ હોવાથી ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને કાપણી કરેલો પાક સલામત સ્થળે ખસેડવા સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને પણ પવન અને વરસાદ દરમિયાન વૃક્ષો કે હોર્ડિંગ્સ નીચે ઊભા ન રહેવા અને સાવચેતીના તમામ પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. કુદરતી આફત સામે લડવા માટે અત્યારે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે ખેડૂતો પણ પોતાના પરસેવાની કમાણીને બચાવવા માટે કમર કસી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કુદરતનો મિજાજ કેવો રહે છે અને આ માવઠાની અસર કેટલી વ્યાપક બને છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. યુદ્ધ અને મોંઘવારીના દાવાનળ વચ્ચે આત્મનિર્ભરતાની શીતળ લહેર. દિયોદરના નવા ગામના ઘરે ઘરે ગુંજ્યો ગોબર ગેસનો જયઘોષ. તો જોતા રહો વીકી ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વિશ્વભરમાં યુદ્ધ અને મોંઘવારીના કારણે રાંધણ ગેસની સર્જાયેલી ભારે કટોકટી વચ્ચે વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાનું એક નાનકડું ગામ આજે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે, જ્યાં ઘરે ઘરે ગોબર ગેસ પ્લાન્ટ દ્વારા લોકો બળતણની બાબતમાં સંપૂર્ણ સ્વાવલંબી બન્યા છે. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું નવા ગામ ભલે નાનું હોય
પરંતુ આ ગામના લોકોએ જે કરી બતાવ્યું છે તે મોટા શહેરો માટે પણ એક પ્રેરણા સમાન છે. અત્યારે જ્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધના પરિણામ સ્વરૂપે તેલ અને ગેસની ભારે કટોકટી સર્જાઈ છે અને રાંધણ ગેસના ભાવો આસમાને પહોંચ્યા છે, ત્યારે આ ગામને મોંઘવારીની કોઈ અસર થતી નથી. નવા ગામના લોકો રસોઈ કરવા માટે નથી તો બહારથી રાંધણ ગેસના સિલિન્ડર લાવતા કે નથી કેરોસીન કે લાકડાનો ઉપયોગ કરતા, પરંતુ તેઓ પરંપરાગત રીતે પશુઓના છાણમાંથી બનતા ગોબર ગેસનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસ ડેરીના સહયોગથી આ ગામના દરેક ઘરે ગોબર ગેસના પ્લાન્ટ નાખવામાં આવ્યા છે અને પાઇપલાઇન દ્વારા સીધો ગેસ રસોડા સુધી પહોંચાડવામાં આવે છે. આ ગામના તમામ લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેમના તબેલામાં રહેલું છાણ અને રસ્તા પરનું છાણ એકત્રિત કરીને આ પ્લાન્ટમાં નાખવામાં આવે છે, જેમાંથી શુદ્ધ બળતણ ઉત્પન્ન થાય છે. આ પદ્ધતિના કારણે ગામમાં અભૂતપૂર્વ સ્વચ્છતા જોવા મળી રહી છે અને ગ્રામજનોને રાંધણ ગેસનો મોંઘો ખર્ચ પણ બચી રહ્યો છે. ગોબર ગેસ ઉત્પન્ન થયા બાદ જે છાણ વધે છે તેનો ઉપયોગ ખેડૂતો પોતાના ખેતરમાં કિંમતી ઓર્ગેનિક ખાતર તરીકે કરી રહ્યા છે, જેનાથી ખેતીનો ખર્ચ પણ ઘટ્યો છે. વાવ થરાદ પંથક માટે આ એક મોડેલ ગામ બની ગયું છે, જે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સપનાને સાચા અર્થમાં ઉજાગર કરે છે. જ્યારે આખું વિશ્વ ઊર્જા સંકટ સામે જજુમી રહ્યું છે, ત્યારે નવા ગામના લોકો પોતાની જરૂરિયાત મુજબનો ગેસ જાતે જ ઉત્પન્ન કરીને નિશ્ચિંત બન્યા છે. આ ટેકનોલોજીના કારણે ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા મળી છે અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પણ વધી છે. જે અમારે આ ગોબર ગેસની જે વિતરણા શંકરભાઈએ કરી તે અમને બહુ સારામાં સારી લાગી. અને ગોબર ગેસ વિશે અમારે લગભગ નવાની અંદર 200 ગોબર ગેસ ચાલે છે અત્યારે. જે પહેલાંના જે ગેસ સિલિન્ડર ચાલતા હતા એના ઊંચા ભાવ હતા, અને આ ગોબર ગેસ આવતા અમને એટલું સરળ અને એટલું સારું લાગે છે કે હજી નવાની અંદર લગભગ ગેસ એકદમ સિલિન્ડર ઓછા થઈ ગયા, ઘણો ગોબર ગેસ ચાલે છે અમારે. એટલે ખરેખર ધન્યવાદ કહેવાય શંકરભાઈ ડેરી વિશે અને અમારા નવા ગામ વિશે કે આ પ્રોગ્રામ ગોઠવે છે અને આ સિલિન્ડર અમારે નાબૂદ કર્યા અને આ જે ગોબર ગેસ કર્યો એ મને સારામાં સારું લાગે છે. ધન્યવાદ કહેવાય શંકરભાઈને કે આવું હર ગામમાં કરવું જરૂરી છે. અને જે ગોબર ગેસ જે અમારો ગોબર ઉપયોગ થાય છે એ પણ ખેતીમાં સારામાં સારું કામ આવે, કારણ કે જે ગોબર એક તો ગેસ થાય છે, ઘરે ઉપયોગી આવે છે, ખાતર પણ એનું અમારી ખેતીમાં સારામાં સારું ઝીણું ખાતર એનો રસ જે છે એ સારામાં સારું કામ આવે છે. વર્તમાન સમયમાં રાંધણ ગેસની ભારે કટોકટી છે, ત્યારે નવા ગામની મહિલાઓ આ સમસ્યાથી સંપૂર્ણ મુક્ત છે. સામાન્ય રીતે મહિલાઓ પર રસોઈની વિશેષ જવાબદારી હોય છે અને રાંધણ ગેસનો સિલિન્ડર અચાનક ખાલી થઈ જતાં તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ જતી હોય છે. પણ અહીં સ્થિતિ અલગ છે. બનાસ ડેરી દ્વારા નવા ગામમાં ઘરે ઘરે પ્લાન્ટ ઉપલબ્ધ કરાવતા મહિલાઓની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે. અત્યારે જ્યારે બજારમાં ગેસનો પુરવઠો પૂરતો નથી મળી રહ્યો, ત્યારે આ ગામની ગૃહિણીઓને 24 કલાક ગેસ ઉપલબ્ધ છે. આ સુવિધાના કારણે મહિલાઓનો સમય અને શક્તિ બંને બચે છે અને તેઓ આ આત્મનિર્ભર સુવિધા માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનો આભાર માની રહી છે. અમને ગોબર ગેસનો પ્લાન્ટ નાખતા ખૂબ ફાયદો છે, ખૂબ અમારા ઘરની બચત છે. એમાં પણ અમને ખૂબ સારું રહેશે કે શું કે અમારે બાટલા ભરાવા પડતા દિવસે બાટલા પણ મહિને ભરાવા બચી ગયા, ખોટી થાવું બચી ગયું, રોધવામાં પણ સારું રહેશે, ખાવા પીવાથી બધી વાનગી સારી બને છે, કોઈ રીતે અમને તકલીફ નહીં રહેતી. સોણ પણ થોડું બાકીનું નીકળે એ ઉકેળે જાય તો બાકી અમારા ખેતરમાં પણ ફાયદો થાય છે. ગંદકી બધી પણ દૂર થઈ ગઈ અમારે એનાથી. આ બધી તમે શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર માનો છો કે આવા નવા કોઈ પણ નવા પ્લાન્ટ આવે, કોઈ નવી સુવિધા આવે તો અમને ખૂબ જાણ કરવીને અમે ખૂબ ખૂબ આભાર માનીએ. દિયોદર તાલુકાનું નવા ગામ કદાચ ગુજરાતનું એકમાત્ર એવું ગામ હશે જે સંપૂર્ણપણે ગોબર ગેસ આધારિત છે. આ આત્મનિર્ભરતાના અનેક ફાયદા ગામ લોકોને જોવા મળી રહ્યા છે, જેમાં મુખ્યત્વે આર્થિક બચત અને સ્વચ્છતા છે. ગામના રસ્તાઓ હવે છાણથી મુક્ત અને ચોખ્ખા રહે છે, જેના કારણે બીમારીઓનું પ્રમાણ પણ ઘટ્યું છે. ગેસ સિલિન્ડરના સતત વધતા ભાવ સામે આ ગામના લોકોએ કાયમી સુરક્ષા કવચ મેળવી લીધું છે અને અન્ય ગામો માટે પણ એક માર્ગદર્શક ભૂમિકા ભજવી છે. અમારે ત્યાં નવાની અંદર ગોબર ગેસનો પ્લાન સાહેબશ્રી નોખ્યો એ ખૂબ સારું કામ કર્યું છે અને અમારા ગામની અંદર લગભગ 200થી પણ વધારે ગેસ છે અને સારામાં સારા ગેસ આવે છે અને સારામાં સારો ઉપયોગ થાય છે. અને ભરાવા જે ગેસ જવો પડતો 1000 રૂપિયા ભાગવા પડતા એ પણ નહીં ભાગવા પડતા અને એનું ચોણ પણ નીકળે છે અને એ પણ ખેતીમાં બહુ ઉપયોગી થાય છે.
એટલે સાહેબશ્રીનો હું પહેલો તો બનાસ ડેરીના ચેરમેન માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ આભાર માનું છું કે અને મોદી સાહેબનો પણ આભાર માનું છું કે આ ગોબર ગેસનો અમારા ગામની અંદરથી પહેલેથી જ પ્લાન ચાલુ કર્યો અને અમને ખૂબ લાભ મળ્યો છે એનો અને ખરેખર સાહેબશ્રીનો ખૂબ આભાર અને બનાસ ડેરીનો પણ ખૂબ આભાર. આ ગોબર ગેસ નવાની અંદર નહીં પણ સાહેબશ્રીને હું વિનંતી કરું છું કે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર આવા ગોબર ગેસના પ્લાન કરશે તો બનાસકાંઠો જિલ્લો પણ સાહેબનું લક્ષ્ય છે એ પૂરું થશે. વાવ થરાદ જિલ્લો ભલે ભૌગોલિક રીતે છેવાડાનો અને પછાત ગણાતો હોય, પરંતુ નવા ગામના લોકોએ જે પ્રગતિશીલ વિચાર અપનાવ્યો છે તે જોતા આ જિલ્લો ટૂંક સમયમાં વિકસિત જિલ્લાઓની હરોળમાં આવી જશે. જો ગુજરાતના અન્ય ગામડાઓ પણ આ જ રીતે ગોબર ગેસ આધારિત બને તો રાંધણ ગેસની અછતને કાયમી ધોરણે નિવારી શકાય તેમ છે અને દેશ સાચા અર્થમાં ઊર્જા ક્ષેત્રે સ્વાવલંબી બની શકે છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. શિક્ષણના ધામમાં લોહીની છોડો. દિયોદરના સોની ગામે પરીક્ષા આપી બહાર નીકળેલા છાત્ર પર છરીના ઘા ઝીકાયા. સર્ટિફિકેટના નામે ચાલતી લૂંટનો પર્દાફાશ. ચડોતરમાં હજારોની લાંચ લેતા પાટણ એસીબીએ રંગે હાથ દબોચ્યો. આકાશી આફત ખેડૂતોનો કોયો છીનવશે. સીમાવર્તી પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની દહેશત. યુદ્ધ અને મોંઘવારીના દાવાનળ વચ્ચે આત્મનિર્ભરતાની શીતળ લહેર. દિયોદરના નવા ગામના ઘરે ઘરે ગુંજ્યો ગોબર ગેસનો જયઘોષ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.